જય માતાજી મિત્રો, હું છું હરદેવ સોલા ને મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। રાતે 11 વાગે વ્લોગ ચાલુ કર્યો છે ને આજે આપણે ભૂંગળા બટેકાનો પ્રોગ્રામ બનાવવાનો છે। જો ભાઈ બટેકા બાફા મૂકી દીધા, માથે તવું ઢાંકી દીધું, તવામાં ભૂંગળા તળવાના। આ ગોપાલભાઈ સોલા અને આ મિતુલભાઈ રાઠોડ, હજી 4-5 ભાઈ અમને આવશે। જો એક આમથી હાલ્યો આવે કાળા અંધારામાં। ભૂંગળા બટેકાનો પ્રોગ્રામ બનાવવાનો છે મિત્રો, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। મામા કેટલા છે? 10 છે કોને મારો એક સુંદર હું છું અને જો કઈ નથી નાખું પછી નાખું ક્યાં તારે મને ખબર બાય જા કોણ કોણ ઈ નાલગો છે ફાટી નાલગો છે લે બહુ બાય જા બટેકા સડે છે મિત્રો। એ બસ ઉધી લાખ ચાલુ કરી દીધો ભાઈ કોણ એટલે કોણ બાય ફાટી નાલગો છે ભૂંગળા બટેકાનો પ્રોગ્રામ છે મોટો। બટેકા સડે છે મિત્રો। આ અમારા હિતેશભાઈ સોલા, અમારા જગા કાકા અને અમારા હાર્દિકભાઈ સોલા બટેકા સડે છે। એ ઓલવી નો નાખતો તું। અમારા હાર્દિકભાઈ બહુ કામ કરે ભાઈ, બર્તન નો ઢગલો કરી નાખ્યો। બર્તન ખૂટવા ન પડે કે બટેકા સડે તામે બહુ ઓલું કરો વીએ જાય બીજા ગામ વીએ વાતું એ સડી ગયા ભાઈ, બટેકા સડવાની વાટે છે, બધાને ફૂલ ભૂખ લાગી છે। બાકી મોજ આવવાની છે આપણા પ્રોગ્રામમાં, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। તો બધા લાગશે વાર પણ આવશે। બટેકા બફાવાની તૈયારી છે ને હવે ભાઈ તવું સાફ કરે છે હાર્દિકભાઈ, એમાં ભૂંગળા તળવાના છે। બટેકા બફાવાની તૈયારી છે, વાટે બેઠા છે। હાલો ભાઈ બટેકા બફાઈ ગયા છે અને અમારા હાર્દિકભાઈ એક એક કરીને બટેકા કાઢવા મળ્યા છે। જો મિત્રો આપણે હાલી જવાનું છે, કઈ બોલતા જ નહીં તમે। લાગશે વાર પણ આવશે મજા। વાહ વાહ, હાલી જવાનું પ્રોગ્રામ તો કરવાનો જ છે। કેમ છો મિત્રો? બટેકા બફાઈ ગયા છે ને અમે થોડાક હવે જે સામાન લેતા આવીએ, મીઠું મરચું થોડોક સામાન રહી ગયો છે। લીંબુની જરૂર છે તો લીંબુડીમાંથી તાજા લીંબુ તોડવાના છે ભાઈ, અમારા હિતેશભાઈને ઘરે। હિતેશભાઈ ના ગાયું જો બાંધી અંદર આમ ન દેખાય। કાં છે ભાઈ લીંબુ? લીંબુડીમાં લીંબુ તોડવાના છે મિત્રો। લીંબુ દેખાતા નથી અંધારામાં। હા લે તો દેખાણ 2-3 લીંબુ મળી જાય તો બહુ ગયું। ઓહો મિત્રો જોઈ લો, આમાં મધ બેઠું છે ભાઈ। હમણાં મારી ઉડે તો વેઠી વળી જતા તો પાડી ગયો, ખબર પડી ગઈ। જો કેવું મધ બેઠું છે। હા લીંબુ ભર્યું મધ ઉડશે તો લીંબુ તોડવા છે અને મધ ઉડવાની બીક લાગે, એટલામાં મધ બેઠું છે। ઉડશે નહીં ને? બે ત્રણ તોડ્યા છે, લેતો તોડ તો એક તોડ લઉં, 4 લીંબુ થઈ રહે ને। એ લીંબુ પડી ગયું, કાંઈ ગયું। હાલો હાલો મિત્રો, લીંબુ તોડી લીધા છે આપણે, હવે જઈએ। લીંબુ તોડી લીધા છે, હવે આપણે જઈએ આપણા પ્રોગ્રામે। હાલો લીંબુ મિત્રો સરસા હાલે છે બધાની, શું કરે હાલો લીંબુ મિત્રો હવે બટાકાની સાયલું ફોલે છે અમારા હાર્દિકભાઈ। ટાઢું પાણી નહીં ભાઈ, એમને ફોલાઈ જાય અમને ઠરે પાણી તો જોઈશે આમાં। હા પણ એ થઈ જાય ભાઈ મોટા, હું બેઠો છું તમ તારે મુરત આપણે કર્યું ભાઈ, જોઈ લે પછી કાલ વાર કેતા નહીં।
કીધું નહીં કાંઈ વાંધો હાર્દિકભાઈ તમારું કામ કમ્પ્લીટ જ હોય ભાઈ લાગશે વાર પણ આવશે મજા જમાઈ દેવાનો છે પ્રોગ્રામ અમારે કાંઈ ઘટે જ નહીં કાકા બનાવે કાં જગા કાકા તમારું શું કેવું છે 5 માણસ સાંભળે તમને લ્યો કેટલા વાર તમે 50 હવે આપણે મિત્રો બટેકા પેલા સાલું ઉતારી નાખ્યું ફોલ નાખ્યું તો મિત્રો હાર્દિકભાઈ અને બધા બટેકા ફોલ નાખ્યા છે અને હવે તવામાં તેલ મૂકી દીધું ભૂંગળા તળવાના છે આમાં જગા કા તળવા છે ભૂંગળા કાંઈ નો થાય ભાઈ જો ભાઈ અમારા હિતેશભાઈ ભૂંગળા તળી નાખ્યા છે તાળો ભરીને ભાઈ લીંબુ રસ કાઢે ચટણી બનાવ મરચું ને મીઠું ને હા ભાઈ ભૂંગળા છૂટી ગયા એટલે હાર્દિકભાઈ ફરીથી દુકાને ભૂંગળા લેવા ગયા હતા ભૂંગળા એટલા બધા કે થઈ નહીં રે રાજા ભૂંગળા લઈ આવે જેટલા જોઈએ એટલા તળ નાખે બધા નો નાખતો જોઈએ એમ નાખી એ તો ફરજ બધા નાખો ને તો મિત્રો વ્લોગમાં મજા આવે તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં શેર સબસ્ક્રાઇબ થતું એ બધું કરી દેજો પ્રોગ્રામ જમાવાનો છે ભાઈ ભૂંગળા બટાકાનો ભૂંગળા તળાઈ ગયા છે અને બટાકા બફાઈ ગયા છે હવે બટાકા બનાવવાના છે ખાલી ચટણી લીંબુનો રસ બસ કાઢીને રાખ્યું છે મસાલો બધો હવે આ ભૂંગળા તળે જાય એટલે ચટણી બનાવી નાખે ભાઈ કાઢની લઈ ભૂંગળા ખાઈ તારીખ બનાવતા બટેકા સડતા વાર ન લાગી એટલે ભૂંગળા તળતા વાર લાગી બે તાંહળા ફેરીને હવે અમારા હાર્દિકભાઈ મરચાંની ચટણી બનાવે છે અને આ ચૂલા ઉપર ઓલી લાજવાબ ખાટી મીઠી ચટણી મૂકી દીધી છે હવે ચટણી બની જાય એટલે પછી ભૂંગળા બટાકા આપણા કમ્પ્લીટ થઈ જાય તૈયાર પછી ખાવી તો મિત્રો જાજો વિડીયો આપણે લઈ નથી કે આપણે હવે ભૂંગળા બટાકા તૈયાર થઈ ગયા છે અને બધા થાળીમાં લઈ લીધા છે અને હવે ખાવાનું ચાલુ કરી દીધું છે ભાઈ જોરદાર બન્યા છે ભાઈ હિતેશભાઈ ને ગોપાલભાઈ મારા હાર્દિકભાઈ બધા ખાવા મળ્યા છે ભૂખ બધાને બહુ લાગી એટલે કોઈ કાંઈ બોલશે નહીં સીધા ખાવા જ મળ્યા છે તો ફીડ ભાઈ 1:30 વાગી ગયો છે 1:30 વાગે આપણો પ્રોગ્રામ પૂરો થયો છે ને હવે ખાવા મળ્યા છીએ કે 1:30 વાગે એટલે ભૂખ તો બહુ લાગી એટલે બધા ખાવા જ મળ્યા છે અને અહીંથી હું મારો બ્લોગ સમાપ્ત કરું છું હવે મળીએ આવતા બ્લોગમાં ત્યાં લગન જય ઠાકર જય માતાજી બધાને